દીકરીઓને ફાળવવામાં આવતી 9000 સાયકલ એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી SC, ST તથા OBCની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે। ત્યારે ગયા વર્ષે 2023-24 દરમિયાન એક કંપનીની ખરીદીની સાયકલ કોન્ટ્રાક્ટરો દ્વારા ફિટિંગ કરવામાં આવી હતી, પરંતુ સાયકલો ખરાબ હોવાને કારણે કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો, જેથી તે કંપનીઓને સાયકલ પાછી ઉપાડી લેવાની હોય છે। પરંતુ ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ એક ખુલ્લા પ્લોટમાં 9000 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે। આવી જ રીતે સરકાર અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં દીકરીઓને ગયા વર્ષે સાયકલ મળી ન હતી, ત્યારે આ વર્ષે અભ્યાસ કરતી દીકરીઓની સાયકલ તો બાકી જ છે, ત્યારે સરકાર દ્વારા બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી દીકરીઓને સાયકલ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।